જો તમને કમળો થયો હોય અને તમારો રિપોર્ટ કેન્સરનો આવે ને તો તમે બોલી ઉઠશો, હે માં માતાજી. આ તો નસીબ જોગે રિપોર્ટમાં ઉંમર પર નજર પડી ને ત્યારે ખબર પડી કે ભાઈ આ આપણો રિપોર્ટ નથી, આ તો બીજાનો છે. હવે આવી અદ્ભુત કરામત ક્યાં થઈ તમને ખબર છે? ક્યાં હોય? રંગીલા રાજકોટના સિવિલ હોસ્પિટલમાં. વાત એવી બની કે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક 18 વર્ષીય યુવતીને કમળો થયો હતો, એટલે તે ત્યાં રિપોર્ટ કરાવવા આવી અને આ જ દરમિયાન બીજા એક 40 વર્ષના મહિલા હતા, તેને કેન્સર હોવાથી તેનો રિપોર્ટ પણ કરવામાં આવ્યો અને થઈ ગયું શું? ઉલટા પુલટા. એટલે કે 40 વર્ષનો જે મહિલાનો રિપોર્ટ હતો ને તે પેલી 18 વર્ષની યુવતીના રિપોર્ટ સાથે બદલાઈ ગયો. એટલે જે યુવતીને કમળો હતો ને એને કેન્સર હોવાની વાત સામે આવી. અને ભાઈ જેની દીકરી 18 વર્ષની હોય એને કેન્સરનો રિપોર્ટ દેખાય તો તેના પર તો જાણે આભ જ ફાટી પડે ને. આખો પરિવાર ટેન્શનમાં આવી ગયો. આ તો નસીબ જોગે ખબર પડી કે ભાઈ 40 વર્ષ લખેલા છે એટલે રિપોર્ટમાં કઈક ગડબડ લાગી. તપાસ કર્યું તો ભાઈ આ 40 વર્ષની મહિલાનો રિપોર્ટ ભૂલથી અહીં આવી ગયો હોવાની વાત સામે આવી. પછી એવી વાત મળી કે સિવિલ હોસ્પિટલના જે તંત્રના અધિકારીઓ છે આ ભૂલ માટે જે જવાબદાર લોકો છે ને તે હાથે પગે થયા, મીડિયા સામે ન જવાની વિનંતી કરી. પણ પછી તો ભાઈ ડબ્બો ખુલી ગયો હતો એટલે બધી વાત સામે આવી અને હવે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ એમ કહી રહ્યા છે કે ભાઈ ગંભીર ભૂલ છે, તપાસ જરૂરી છે. પણ ત્યાં સુધીમાં તો જે ઓલી 18 વર્ષની યુવતીનો જે રિપોર્ટ આવ્યો હતો ને જેને કમળો થયો હતો તેને અમદાવાદ લઈ જવાની તૈયારી પણ થઈ ગઈ હતી. ત્યારે વિચાર કરો કે કેટલું અગડમ બગડમ ચાલે છે આપણે ત્યાં. ત્યારે આ ઘટનાને લઈ તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જણાવો.